ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। જે ક્ષણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે કે જ્યારે અમદાવાદમાં આ યજમાનીનો અવસર મોટા પ્રમાણમાં મળ્યો છે। કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાશે તે વાત પર અંતિમ મહોર લાગી ગઈ છે। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં જે બેઠક થઈ તે અંતિમ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। નાઇજીરિયાને પછાડી અમદાવાદને યજમાની મળી ગઈ છે। અત્યાર સુધીમાં વિશ્વના 9 દેશો કે તેમને આ પ્રકારે યજમાની કરવાનો અવસર મળ્યો અને તેવામાં ભારતને આ બીજો અવસર। પોલિટિકલ એનાલિસ્ટ કિંજલ મિશ્રા ફોન લાઈન પર જોડાયા છે, માફ કરશો લાઈવ જોડાયા છે કિંજલ મિશ્રા। તેમની સાથે સીધી વાત કરીશું। કિંજલ, આ ખૂબ જ મોટો અવસર છે, તેના ઘણા કારણ છે, પરંતુ મુખ્ય કારણ કે ગુજરાતને આ અવસર મળ્યો છે। દિલ્હીમાં 2010માં યોજાઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં અને અમદાવાદમાં પહેલી વખત છે અને જ્યારે 2030માં આ યજમાની અમદાવાદમાં મળી છે એ જ વખતે કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થાય છે। એટલે કે ન ભૂતો ન ભવિષ્યથી કે કોમનવેલ્થના 100 વર્ષની જે ઉજવણી છે તે અમદાવાદમાં થવાની છે। આ મોટો અવસર તો છે જ, પરંતુ જ્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યારે જે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે વિકસાવવામાં આવ્યું છે। આ સાથે હવે વધુ શું આયોજન, કેવી રીતની આગળ વધારે પ્રોસેસ થશે? બિલકુલ હાર્દિક, ગૌરવની ક્ષણ દેશ માટે, કેમ કે કોમનવેલ્થ ગેમ કે જેની માટે છેલ્લા 2 વર્ષથી ભારત દ્વારા પ્રયાસ કરવામાં આવતો હતો। અલગ અલગ પ્રેઝન્ટેશન હતા તે કરવામાં આવ્યા હતા અને સ્કોટલેન્ડ ખાતે ફાઇનલ પ્રેઝન્ટેશન હતું તે યોજાયું હતું 6:30 વાગે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે 6:30 વાગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેના દ્વારા ભારતને યજમાની છે તે આપવામાં આવી। અંદાજે 2010 બાદ એટલે કે 15 વર્ષ બાદ ભારતને આ યજમાની છે તે મળી છે। કોમનવેલ્થ ગેમ એટલે ઓલિમ્પિકનો પાયો કે જે 2035માં ઓલિમ્પિક જ્યારે ભારતમાં યોજાય તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે કોમનવેલ્થ ગેમ એ પાયો છે કે જેના દ્વારા, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો વાત કરવામાં આવે કે ગુજરાતના જે સ્પોર્ટ મોડલની વાત કરવામાં આવે તો લગભગ જે કોમનવેલ્થની કમિટી છે તે પણ ગુજરાતની અંદર 3થી વધારે વખત મુલાકાત લઈ ચૂકી છે અને ભારત દ્વારા એક પૂરો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારત ન માત્ર સ્પોર્ટ રમવામાં સક્ષમ છે, પરંતુ ભારત એક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટને ભારતમાં રમાડવામાં પણ સક્ષમ છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના સ્ટેડિયમ્સની વાત કરવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે, અલગ અલગ છેલ્લા કેટલા સમયથી જે ગેમો રમાઈ રહી છે તો તેની વાત કરવામાં આવે તો ઘણા પ્રયાસ છે તે ગુજરાતે એક જે શોકેસ હતું, આ વખતે આપણે આજે હાર્દિક ગુજરાત નહીં પરંતુ ભારત કહીશું કે ભારતનું એક શોકેસ હતું, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું એક શોકેસ કરવામાં આવ્યું, એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને ભારત સ્પોર્ટમાં પણ આગળ છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આખરે અંતિમ મહોર વાગી ગઈ। જે રીતે આપણે પણ કહ્યું હતું કે નાઇજીરિયાને પછાડવામાં આવ્યું અને નાઇજીરિયા માત્ર 2 જ, જ્યારે ભારત અને નાઇજીરિયા આ બંનેની પ્રબળ દાવેદારી છેલ્લે સુધી માનવામાં આવી રહી હતી ત્યારે અને ભારતમાં વિશ્વાસ પણ હતો। આપ જુઓ કે છેલ્લા 3 દિવસે એક માહોલ પણ જોવા મળી રહ્યો છે। ઓગસ્ટની અંદર કેન્દ્રીય કમિટી દ્વારા પણ જે પ્રસ્તાવ હતો તે મૂકવામાં આવ્યો અને એક વિશ્વાસ હતો કે આ વખતે કોમનવેલ્થ ગેમ એ ભારતમાં યોજાશે અને તે ભારતમાં એની યજમાની ગુજરાતને મળી છે। ખૂબ મોટા પડકાર અને તેની સાથે જ એક કહી શકાય કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારતમાં જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે કોઈ પણ જો ટીમ વર્ક કરવામાં આવે, એક વિઝન સાથે કામ કરવામાં આવે તો સફળ થાય છે। એનું એક વધુ એક ઉદાહરણ છે તે બની રહ્યું છે અને જેની કહી શકાય કે રાહ જોવાતી હતી એવી કોમનવેલ્થ ગેમ માટેની જે યજમાની છે તે ભારતને મળી છે। ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ એ ભારત માટે કહી શકાય। કિંજલ, કોમનવેલ્થની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોમનવેલ્થને મિની ઓલિમ્પિક્સ કહી શકાય છે। એટલે કે અમદાવાદ માટે આ મોટો અવસર એટલા માટે કારણ કે જો કોમનવેલ્થનું સફળ આયોજન થાય છે, જો કે થવાનું જ છે, પરંતુ જો થાય તો જે ઓલિમ્પિક્સ માટેનો રસ્તો છે 2036નો તે ક્લિયર થઈ જશે અને તેની યજમાની પણ અમદાવાદને મળે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। એટલે કે જે દિશામાં સતત એક બાદ એક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, કારણ કે આપે જણાવ્યું કે 2 વર્ષથી સતત કામગીરી થઈ રહી છે કોમનવેલ્થની જે યજમાની છે તે અમદાવાદને મળે। એટલા માટે શું એમ કહી શકાય કે અમદાવાદને આવનારા ભવિષ્ય માટે, ગુજરાતના ભવિષ્ય માટે અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવાનો આ સીધો જ એક રોડ મેપ કહી શકાય સરકારનો?
બિલકુલ હાર્દિક, ગુજરાત મોડલ છે તેની ચર્ચા હંમેશા થતી હોય છે અને ગુજરાત મોડલ અને ભારત મોડલને એક સાથે રાષ્ટ્રીય સ્તરે શોકેસ કરવાનો આ એક સફળ પ્રયાસ છે તે જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે યુવા નેતા છે હર્ષ સંઘવી, તેમની અધ્યક્ષતા રહી. પીટી ઉષા છે કે જે પોતે સ્પોર્ટ્સમાં એક પોતાનું એક અલગ નામ છે. પીટી ઉષા એકાકી જે કમિટીમાં હતા તે રહ્યા. આખરે જે ગણે કેમ કે જ્યારે પરિણામ જોવા મળતું હોય છે ત્યારે પરિણામ પર તમામ ખુશ થતા હોય છે, પરંતુ પરિણામ પાછળની ઘણી મહેનતો હતી કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરવું, કેમ કે જ્યારે કોઈ પણ રમત રમાતી હોય છે ને જ્યારે વિદેશથી પ્લેયર્સ હોય છે એ ભારતમાં આવશે તો તેમને અનુકૂળ હવામાન રહે, તેમને અનુકૂળ કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહે, તેમને અનુકૂળ વાતાવરણ મળે. તો આ તમામ જે બાબતો હતી, અલગ અલગ પેરામીટરો હતા, કહી શકાય કે 500થી વધારે પેરામીટરો હતા કે જેને લઈને નાની નાની બેઠકો થઈ છે, વર્ચ્યુઅલ મિટિંગો થઈ છે, ડિસ્કશન થયું છે અને એક હબ તરીકે, સ્પોર્ટ હબ તરીકે ગુજરાત એ આગામી દિવસોમાં ઉભરશે. આ વસ્તુ કોઈએ ક્યારે વિચારી પણ ન હતી. હાર્દિક, જ્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભ, ખેલે ગુજરાત શરૂ કર્યું હતું અને ખેલે ગુજરાતે ક્યાંક ને ક્યાંક પાયો હતો રાષ્ટ્રીય રમતોનો અને ક્યાંક ને ક્યાંક પાયો હતો એ ઓલિમ્પિક્સનો, ક્યાંક ને ક્યાંક પાયો હતો એ કોમનવેલ્થ ગેમનો કે જો ગુજરાતમાંથી પ્લેયર્સ જ જો અલગ અલગમાં ક્રિકેટ સિવાયની જો અલગ અલગ ગેમમાં નહીં જાય તો એક વાતાવરણ છે તે ઊભું નહીં થાય. તો કહી શકાય કે આ એક દિવસની મહેનત નહીં, પરંતુ ગુજરાતમાં એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં, એ પ્રકારનું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં, એ પ્રકારનું વિઝન ઊભું કરવામાં અનેક વર્ષો લાગ્યા છે અને એ વર્ષોની ફલશ્રુતિ કદાચ આજે મળી રહી છે કે કોમનવેલ્થ ગેમ એ ભારતમાં યોજાશે. યજમાની સત્તાવાર રીતે ભારતને મળી ચૂકી છે અને એમાં પણ ગુજરાત અને અમદાવાદ છે તે આગામી સમયમાં જોવા મળશે કે સ્પોર્ટનું હબ છે તે બનશે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો આ એક રાતની વાત નથી, આ કોઈ ટૂંકા સમયની વાત નથી. સૌથી પહેલા વિઝનને ડેવલપ કરવામાં આવે છે. ખેલ મહાકુંભ જે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારથી તેની શરૂઆત થઈને ત્યારબાદ એક સ્વપ્ન જોવામાં આવ્યું હતું કે ગુજરાતના આંગણે કોમનવેલ્થ અને ત્યારબાદ ઓલિમ્પિક્સનું આયોજન થાય અને હવે આ સ્વપ્ન સાકાર થતું સ્પષ્ટ નરી આંખે જોવા મળી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદની સત્તાવાર જાહેરાત થતા ખાસ કરીને ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય રમતોમાં સૌથી અગત્યની ગણાતી એવી શૂટિંગ સ્પર્ધાના ખેલાડીઓ સાથે જ TV9 ખાસ વાત કરી છે. તે સાંભળીએ શું કહી રહ્યા છે એ શૂટિંગ સ્ટાર્સ. અમદાવાદ, ગુજરાત અને